નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। સમાચારમાં આજે વાત કરીએ તો સાયલા તાલુકામાં આવેલ થોરિયાડી ડેમ હાલ 100% ભરાઈ ગયો છે। આશરે 22,000 જેટલી વસ્તી અને પશુધન માટે આધારરૂપ ડેમ ફરી એક વખત ભરાઈ જતા લોકોમાં રાહતનો માહોલ છે। ઉનાળામાં ખાલી થતો આ ડેમ વર્ષો સુધી પાણીની તંગીનું કારણ બનતો રહ્યો છે। જોકે હાલ ડેમની ભરપાઈ થવાથી નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે। ડેમમાંથી 3 તાલુકાના 14 ગામોને પિયત પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે છેલ્લા 15 વર્ષથી સૌની યોજના અંતર્ગત ડેમ ભરવાની કામગીરી હજુ પણ ધીમી ગતિએ ચાલી રહી છે। સાયલા તાલુકાના મુખ્ય પિયત સ્ત્રોત તરીકે ઓળખાતા થોરિયાડી ડેમમાં હાલની વરસાદી ઋતુ દરમિયાન 100% પાણી ભરાઈ ચૂક્યું છે। આશરે 22,000 જેટલી વસ્તી અને પશુધન માટે આધાર રાખતો આ ડેમ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં ખાલી થઈ જતો હોય ત્યારે પાણીની ગંભીર સમસ્યા ઊભી થતી હતી। હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ડેમની નીચે વસેલા થોરિયાડી, જૂની મોરવાડ, નવી મોરવાડ, વસ્તડી આ બધા જ સહિત ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે। વધુમાં ડેમ પરથી ચૂડા, સાયલા અને વઢવાડના 14 ગામોને ખેતી માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવવાનું શરૂ થયું છે। હાલમાં સૌની યોજના અંતર્ગત થોરિયાડી ડેમને ભરવાનું કાર્ય છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે, પણ કાર્યમાં ધીમી ગતિ હોવાને કારણે હજુ સંપૂર્ણ લાભ મળતો નથી। સાયલાના થોરિયાડી ડેમમાં વધુ પડતો વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થવામાં આવ્યો છે, જ્યારે સાયલામાં 22,000 જેટલી વસ્તીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો થોરિયાડી ડેમમાં 3 જેટલા તાલુકાના 22 જેટલા ગામોમાં પાણીની આવક થતાં લોકોમાં ખુશીનો જોવા મળી રહી છે। અને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાની અંદર સૌથી વધારે સાયલા તાલુકામાં 437 મિલીમીટર જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે। જ્યારે જોવા જઈએ તો ખેડૂત અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચિરાગ સોલંકી, KTV, સાયલા।